પણ સંભળાય છે ક્યારે કે કોઈ સાંભળનાર છે. દ્રષ્ટિ તમારી સાંભળનારને લાગે છે તો ધ્યાનનું પ્રાગટ્ય થાય છે. અને દ્રષ્ટિ તમારી સંભળાય છે જે કાંઈ ત્યાં ગોઠવાય છે તો વિચારનું પ્રાગટ્ય થાય છે. પછી બીજા નંબરનો વિષય આવ્યો સ્પર્શનો. સ્પર્શ દ્વારા જેટલું જણાય એ બધો વિચાર છે. વિચારનું પ્રાગટ્ય સ્પર્શ થાય એટલે જણાય. પણ ક્યારે જણાય કે સ્પર્શને કોઈ જાણનાર છે. જાણનારમાં જો દ્રષ્ટિ તમારી રહે એ વિચાર નથી, એ ધ્યાન છે. પછી આ બે કોડાથી જેટલું દેખાય એ બધો વિચારને પ્રગટ કરે છે. દ્રશ્યમાં દ્રષ્ટિ રાખવાથી વિચારનું પ્રાગટ્ય થાય છે. પણ દ્રષ્ટામાં દ્રષ્ટિ રાખો એટલે કે જે જોવાવાળો છે આંખમાં એમાં દ્રષ્ટિ રાખો તો ધ્યાનનું પ્રાગટ્ય છે. આઠે પર ધ્યાન રાખવાનું છે. એટલે હું તમને આ મુદ્દો કહું છું. જો મુદ્દો ચૂકી જશો તો ઘરનાય નહીં રહ્યો, ઘાટનાય નહીં રહ્યો. અને આ દુનિયા તો રંગબેરંગી છે ભાઈ. दुनिया से दिल हटा ले, प्रभु से ध्यान लगा ले, ब्रह्मानंद मोक्ष पद पाले, तन का पता नहीं है. પછી જીભડીથી જેટલું ખાધું, જે ખાધું હોય જ્યાં તેલનું બન્યું હોય, કડવું વખ હોય કે કાચું હોય કે પાકું હોય, ભૂખ લાગી માઈ જાઓ ક્યાં જાઓ એ મારો હોય કે ક્યાં જાઓ માઈ જાઓ ખાવું પડી છે વિચાર. તમારી અહીં યાદી હતી હો અહીંયા કઈ રીતે હૃદયથી એ વિચાર છે. અને જેને ખબર છે કે આ ખારું લાગ્યું ખાટું લાગ્યું, આ તાંદૂળ છે, આ ઓલા નાન છે, આ કાંઈ જામે એવું નથી, સરસ્યા તેલ છે, તો એ બધું ચાખવામાં આવ્યું એટલે એ વિચારનું પ્રાગટ્ય કરે. અને ચાખનાર છે એ ધ્યાનનું પ્રાગટ્ય કરે છે. તમારા હાથમાં જ છે મુદ્દો. તો તમને બખ્તર થઈ, ધ્યાન તમને બખ્તર થઈ અને તમારી રક્ષા કરે. નાક વડે જેટલું સૂંઘો, આઈટમો તો બધી બનતી જ હોય, હોટલોમાં આ છે તે છે, કરોડો રૂપિયા છે, કરોડો માણસો. હવે એ પાણી કેટલું દોરાઈ ગયું હોય, જાંગ્યા પહેરી પહેરીને બધા નાતા હોય. એક વાત છે, ભાઈઓ બધા ડૂબક્યું નાક ચાલી ચાલીને મારતા હોય ડૂબક્યું 3 વાર. પાણીનો પ્રવાહ ચાલુ હોય ને મોરારી બાપુ પર આવતો જ હોય ને પાણી તો જ ચોખ્ખું થાય ને. ધીમો પ્રવાહ હોય, આમ ઊંડે બહુ તો જવાય ને કે તો ખેંચાઈ જાય આપણે. એમ નહીં પણ પ્રવાહ તો ચાલુ હોય ને, ટૂંકમાં પાણી આવતું હોય ને તો જ ચોખ્ખું રહે ને, તો ચોખ્ખું ક્યાંથી રહે? તો એ એવું જ બોલું તમને કે ગંધ મારે છે. એ તો એને ભર્યું હોય એવી જગ્યાએ. હાય હાય ઓલા લાકડા એવા હોય ને બધા ઓવારના એવી જગ્યા જ હોય ત્યાં ચોખ્ખું પાણી ન હોય. વહેતો પ્રવાહ હોય એટલે વાંધો ન આવે. ચોખ્ખું થતું જાય ને ચોખ્ખું થતું. તો જ હાલે ને, નહીતર ક્યાં જ થાય, મરી જાય, પછી સૂંઘવામાં જે આવે એટલે શું દશા થઈ? પૂરું થઈ જાય. જેટલું સૂંઘવામાં આવે એમાં દ્રષ્ટિ રાખો તો એ વિચારનું પ્રાગટ્ય કરે. પણ સૂંઘવામાં કાંઈ પણ આવે પણ સૂંઘનાર કોક છે એમાં દ્રષ્ટિ રાખો તો ધ્યાનનું પ્રાગટ્ય થાય. અને પછી જે કાંઈ બોલવામાં આવે છે એ ઓમકારમાંથી છૂટેલા 52 અક્ષર માયેલું હોય છે. વાણી બધી 52ની જ બનેલી છે અને વિચારો જ પેશ થાય છે, બીજું કાંઈ નથી. પણ બોલનાર એટલે કે જે તમે પેશ કરો છો વાણી, એને કોઈ બોલનાર છે તો એ બોલે છે એમાં દ્રષ્ટિ રાખો તો એ 52 બહાર છે અને ધ્યાનનું પ્રાગટ્ય થાય. તો તમારે આ માથાની વિધિ છે આટલી, કાપવાનું નથી. પણ વિચારનો સંગ કરવો તો તમે સ્વતંત્ર છો, ધ્યાનનો સંગ કરવો તો તમે સ્વતંત્ર છો.
એટલે સંતો તો આ રીતે ધ્યાન રાખે છે ભાઈ. હું બાપાને રોજ કહું કે તમારી અંદર બધું જોઈ લઈશ, બાકી તમને બધે હું નિહાળી નહીં શકું. તો આઠેય પહોર, એક પહોરના 3 કલાક, 8 પહોરના 24 કલાક તમારે ધ્યાન મૂકવાનું નહીં, વિચારનો સંગ કરવાનો નહીં અને ધ્યાનનો સંગ મૂકવાનો નહીં. તો ધ્યાન છે એ કુંભનો બાપ છે ને અમૃત છે. ધ્યાન છે એ આપણા વેદશાસ્ત્રો એમ કહે છે કે એ અમૃત છે, ધ્યાન છે. એટલે મહાપુરુષો તો જે ધ્યાન છે એ મૂકતા નથી. એટલે આવી આ ધ્યાનની વાત છે. બોલું થોડું. હા બેટા, સદગુરુ મહારાજની જે જો મુદ્દો મેં કહી દીધો, હવે તમે જાણો. મને કંઈક વિચાર આવતો હતો.